11 વર્ષ સુશાસનના અંતર્ગત ધ્રાંગધ્રા ભાજપ દ્વારા સંકલ્પ સંમેલન યોજાયું। ધ્રાંગધ્રા લોહાણા મહાજનવાડી ખાતે ભાજપનું સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું, જેમાં ભાજપના પીઢ આગેવાનો દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી। ત્યારે સંમેલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત મોટી સંખ્યામાં કાયકરો લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મૂકવામાં આવેલ વિવિધ યોજનાની જાણકારી લોકો સુધી પહોંચાડવા માટે ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભા યોજવામાં આવી રહી છે। ત્યારે ધ્રાંગધ્રા ગ્રામનું એપીએમસી ખાતે અને ધ્રાંગધ્રા શહેરનું લોહાણા મહાજનવાડી ખાતે યોજવામાં આવ્યું, જેમાં પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, મુખ્ય વક્તા નાગજીભાઈ વરજારિયા, પ્રભારી નરેશભાઈ પટેલ, નિશાંતભાઈ પ્રજાપતિ, ગાયત્રીબા રાણા, પ્રોફેસર જીવનભાઈ ડાંગર સહિત મોટી સંખ્યામાં શહેરના વેપારી આગેવાનો, વકીલો, ડોક્ટરો, સ્કૂલ સંચાલકો તેમજ ભાજપના કાયકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પ્લેન ક્રેશના દુર્ઘટનાના મૃતકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પાર્ટીના પીઢ મહાનુભાવો દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના દ્વારા લોકોને આપવા માટે આવતી સહાય અને સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી। ત્યારે કાયકમમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા। કાયકમને સફળ બનાવવા માટે ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય સંગઠન દ્વારા જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા।